આજથી 15 થી 20 દિવસ પહેલા ગીર પંથકમાં આંબા પરનું ફ્લાવરિંગ જોઈને ખેડૂતો રાજીના રેડ થઈ ગયા હતા, કારણ કે કેરીનું મબલક ઉત્પાદન ઉપજવાની આશા હતી। આંબાના ઇજારા રાખનારા પણ ટોકન પેટે 50-50 હજાર આપી ચૂક્યા હતા, પરંતુ હવે એ બધા જ ઇજારા મૂકીને ભાગી રહ્યા છે, કારણ કે વાતાવરણ એવું બગડ્યું કે આંબા પરનો મોર ખરવા લાગ્યો છે। રોગ જીવાતનો ઉપદ્રવ પણ વધી ગયો છે। સતત ઝાકળના કારણે આંબામાં જોઈએ એવી બરકત નથી અને ખેડૂતોની આશા ઠગારી નીવડે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ગીર સોમનાથના ખેડૂતોનું કહેવું છે કે અમને એક આંબામાંથી 500 કિલો કેરીનું ઉત્પાદન થવાની આશા હતી, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે 2 કિલો કેરી ઉતરે એવી સ્થિતિ થઈ ગઈ છે। જે કઈ મધ્યો ગળો કહેવામાં આવે છે, આ 3-4 વસ્તુ આવવાથી બગીચાની અંદર જે એક ઝાડની અંદરથી 25 મણ કેરી મળે, જ્યાં 2 કિલા કેરી મળે એવી સ્થિતિ અત્યારે થઈને ઊભી રહી છે। હવે 50,000 રૂપિયા અમને આપીને જતા રહ્યા, પણ અમારે એ જે આંબાની અંદરથી લાખ રૂપિયાનો માલ મળવો જોઈએ, એ 50,000નો 10,000નો મળે એમ નથી। એટલે ખેડૂત નાઈ નાખ્યા છે, ખેડૂતને કાંઈ છે નહીં, કેરી ખાવી મોંઘી પડશે, કેરી ક્યાંય છે નહીં। મારે આ બગીચો અત્યારે 30 વીઘાનો બગીચો છે। અત્યારે માનો ને કે એની અંદરથી જે અમે 7-7, 8-8 લાખ, 10-10 લાખ રૂપિયા જે ઉત્પાદન લેતા હતા, એની બદલીમાં ઓણની સાલ ઇજારેદાર 50-50 હજાર રૂપિયા આપી અને કહી દીધું, સાહેબ તમારો બગીચો અમારે જોતો નથી અને તમે કોઈ પણ બીજી વ્યવસ્થા કરી લેજો। એટલે અત્યારે એ પ્રમાણમાં જોતા અમને એવું લાગે છે કે અમારે બહુ અતિ નુકસાન છે। ઝાકળ ને એવું બધું આવી ગયું એટલે બધું ફૂંકાઈ ગયું છે, ખરી ગયું બધું, મગ્યો બંધાણો જ નથી અને બગીચાવાળાને મોટી નુકસાની જ છે આમાં। સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પાંદડા જોઈને પાંચીઓ 5 વખત પરણે। આ એટલા માટે કહેવત હોય છે કે ગીરના જે ખેડૂતો હોય છે, સૌરાષ્ટ્રના જે ખેડૂતો હોય છે, તે ખેડૂતો પોતાનું ઉત્પાદન, પોતાની જે ઉપજ હોય છે તેમના પાંદડા જોઈ અને આ કહેવત છે તે કહેતા હોય છે, અને આખરે જ્યારે તેનું એ ઉત્પાદન તેમના હાથમાં આવે ત્યારે ખબર પડતી હોય છે। ત્યારે ચાલુ વર્ષે કંઈક ગીર સોમનાથ અને ગીર જંગલની આસપાસનો જે વિસ્તાર છે તે આવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે શરૂઆતમાં જ્યારે કેસર કેરીનું ફ્લાવરિંગ આવ્યું ત્યારે મબલક પ્રમાણમાં હતું અને ખેડૂતો અને ઇજારાદારો સહિત જે કહેવાય કે કહી રહ્યા હતા કે આ વર્ષે મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન છે તે થશે, પરંતુ હું જે ખેડૂત છે તેમના હાથમાં આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ વર્ષે આ પરિસ્થિતિ છે કે ઝાકળ વર્ષા અને મધ્યો થ્રિપ્સ જેવી જે જીવાતો આવી હતી તેમના કારણે હાલ જે આ ઝીણી નાની બોર જેવડી કેરી હોય છે તે ખરી પડી છે। ખેડૂતો કહી રહ્યા છે કે આ વર્ષે કેસર કેરી ખાવી બહુ જ મોંઘી પડશે, કારણ કે હજુ પણ જે બચેલી કેસર કેરી છે તે ખેડૂતોના આંબા પરથી ખરી રહી છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે। અને ખેડૂતો કહી રહ્યા છે કે જે ઇજારોદારો હતા, જેઓ તેઓના આંબાના જે બગીચા છે તે રાખતા હોય છે, તેઓ પણ તેમને જે 50,000 કે લાખ રૂપિયા જેવી જે હુથી આપી હોય છે, જે રોકડ આપી હોય છે, તે રોકડ મૂકી અને હવે જઈ રહ્યા છે। ત્યારે આ વર્ષે કેસર કેરી છે ક્યાંક ને ક્યાંક કેસર રસિયાઓ માટે ચિંતા વધારે તો નવાઈ નહીં। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।